મુન્દ્રાના સિરાચા ગામે પાણીના વહેણમાં 9 ભેંસો તણાઈ ગઈ। ગામ લોકોની નજર સામે જ ભેંસો તણાઈ ગઈ। પાણીનો ધસમસતો પ્રવાહ હોવાથી 9 ભેંસ તણાઈ ગઈ। 9 ભેંસ તણાતા માલધારીના માથે આબ ફાટ્યું। તો કચ્છમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું છે। ત્યારે ભારે વરસાદને પગલે માલધારીને નુકસાન થયું। મુન્દ્રાના સિરાચા ગામે પાણીના વહેણમાં 9 ભેંસો તણાઈ ગઈ। જી હા, ગામ લોકોની નજર સામે જ આ 9 ભેંસ તણાઈ ગઈ। પાણીનો ધસમસતો પ્રવાહ હતો। ધસમસતા પ્રવાહ હોવાથી 9 ભેંસો તણાઈ ગઈ છે। 9 ભેંસ તણાતા માલધારીના માથે આબ ફાટ્યું છે। તો દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો કે ચારે તરફ તમને પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને પાણીની અંદર રમકડાની જેમ આ ભેંસો તણાઈ ગઈ છે। 9 જેટલી ભેંસો તણાઈ ગઈ છે, જેના કારણે માલધારીઓ પર આબ ફાટી પડ્યું છે, કારણ કે તેમની આજીવિકાનું સાધન છે અને તેના દ્વારા તેમના પરિવારનું ગુજરાન ચાલતું હોય છે। દ્રશ્યોમાં પણ તમે જોઈ રહ્યા છો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રાજેન્દ્ર પાસેથી। રાજેન્દ્ર, જે રીતે સતત કચ્છમાં વરસાદ વરસી રહ્યો છે, સિરાચા ગામેથી પણ દ્રશ્યો સામે આવ્યા છે કે નદીના વહેણમાં 9 ભેંસો તણાઈ ગઈ છે। શું માહિતી? જી વિઠ્ઠલ, વાત કરવામાં આવે તો છેલ્લા 4-5 દિવસની જે વરસાદની આગાહી હતી એ મુજબ છેલ્લા 24 કલાકની અંદર ભારે વરસાદ કચ્છમાં જે વરસી રહ્યો છે, ખાસ કરીને મુન્દ્રા, અબડાસા, નખત્રાણા એ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો। ત્યારે આજે ભારે વરસાદના પગલે મુન્દ્રા તાલુકાના સિરાચા ગામમાં પાવર પ્લાન્ટ પાસે આવેલા વહેણમાં 9 જેટલી ભેંસો તણાઈ હતી। ગામના પરની નજરની સામે ભેંસો તણાઈ હતી। ઘોસપેર પાણીનો પ્રવાહ એટલો હતો જેને કારણે ભેંસો બચી શકી ન હતી અને તણાઈ ગઈ હતી। જોકે આ જે માલધારી જે એના ઉપર જાણે આ ફાટ્યું એવી પરિસ્થિતિ સર્જાય છે, કારણ કે 9 ભેંસોના કારણે એનો જે રોજગાર હતો એના પર આધારિત હતો એ પણ અત્યારે એને તકલીફ પડી રહી છે અને મુશ્કેલ ભર્યો સમય એના ઉપર આવ્યો છે। જી બિલકુલ રાજેન્દ્ર, માહિતી બદલ આભાર।